वडोदरा की नई कलेक्टर कचहरी पर संकलन की बैठक का आयोजन हुआ था। जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। तब आपको बता दें कि सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया की ओर से संकलन की इस बैठक के तहत विभिन्न मुद्दे उठाए गए थे। दरअसल गोरवा इलाके में सरकारी जमीन पर मौजूद अवैध अतिक्रमणों को दूर करने का मुद्दा विधायक केयूर रोकड़िया की ओर से संकलन की इस बैठक के दौरान उठाया गया था। इसके अलावा गुजरात हाउसिंग बोर्ड गोरवा में अशांत धारा की पेशकश के बाद 1560 लाभार्थियों को प्रॉपर्टी कार्ड मुहैया करवाने का मुद्दा भी उठा था। तब आपको बता दें कि उंडेरा छाणी को जोड़ते हुए उंडेरा अंडरपास पर बनाए गए रेलवे ओवरब्रिज की मंजूरी के मामला कहां तक पहुंचा, इसकी पेशकश भी इस दौरान की गई थी। तो वहीं अलकापुरी गरनाले के ऊपर रेलवे ओवरब्रिज की कामगिरी कब तक आगे बढ़ेगी, इस मामले में भी इस दौरान चर्चा हुई थी। तब कौन कौन से मुद्दों को विधायक केयूर रोकड़िया की ओर से संकलन की बैठक में उठाया गया था, इस बारे में खुद उनकी ओर से प्रतिक्रिया दी गई। આજે કલેક્ટરશ્રીએ બોલાવેલી આ સંકલનની મીટિંગમાં સયાજીગંજ વિધાનસભાને લગતા જે ઘણા બધા પ્રશ્નો ગયા વખતે પણ અમે ઉઠાવ્યા હતા એનું ફોલો, જેમ કે ઉંડેરા અને કરોડિયા, નવાયાર્ડ, છાણી, ટીપી 13માં જે સૂચિત સોસાયટીઓ છે, આ સૂચિત સોસાયટીઓનો મંજૂરી કેટલે પહોંચી છે, રેલવે ઓવરબ્રિજ એટલે કે અલકાપુરી ગરનાળાને રેલવે ઓવરબ્રિજ અને એની સાથે ઉંડેરા કરોડિયાને પણ છાણીને જોડતા 2 રેલવે ઓવરબ્રિજ જે મંજૂર થયા છે તો એનું વર્ક પ્રોગ્રેસ ક્યાં લગી પહોંચ્યો છે એ વિષયની અંદર પણ આજે વાત મૂકી છે। ઉંડેરા કરોડિયા સહિતના 7 ગામો જ્યારે 4 વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા ત્યારે એમના પેન્ડિંગ બિલો બાકી હતા, તો એ 7 ગામો અલગ અલગ વિધાનસભાના છે, તો અલગ અલગ વિધાનસભાના 7 ગામોના બિલોનું ચૂકવણું આ વિષય પણ એમની પાસે પ્રોગ્રેસ હેઠળ છે, તો એની પણ ઇન્ક્વાયરી કરી છે। નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી લોકો ઘણા મોટી સંખ્યામાં વસે છે। મહેસાણા, કડી અને એની આસપાસના વિસ્તારમાં, ડીસા, એની આસ વિસ્તારમાં ઘણા મોટી સંખ્યામાં નાગરિકો વસે છે। તો રેલવે પાસે જે આપણું બસ સ્ટેન્ડ આવ્યું છે એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપોથી આની બસોની સંખ્યા વધારવામાં આવે, નવી બસો શરૂ કરવામાં આવે એ દિશાની અંદર પણ માગણી મૂકવામાં આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવામાં જે રીતે કલેક્ટરશ્રીએ અમારા એક આવેદન પર 1560 જેટલા મકાનોનો અશાંત ધારો એક જ પરિપત્રના આધારે કાઢીને આપ્યો હતો, એવી જ રીતે સિટી સર્વેમાં પણ એમનું નામ એક સાથે ચડાવવામાં આવે અને જો આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે ને બધી જ હાઉસિંગ કોલોનીઓમાં આ પ્રમાણે જો અમલ કરવામાં આવે તો એમને જે ઇતર ખર્ચ પર મકાને લાગે છે ને તો એ ખર્ચ બિલકુલ નહીં થાય, તો લોકોના રૂપિયા બચવાના છે, તો એ દિશાની અંદર પણ આજે અમે માગણી કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।